આપણે એક વિનંતી કરવી હતી। આપણે આ ધાંગધ્રાથી વિરમગામ સુધી ઉहाँ કને વચમાં લગભગ એટલી ગાયો આવે છે। રાતના નીકળો તો રાતના વચમાં ગાયો ભેંસો બધી રોડ ઉપર ઊભી હોય। તો ડ્રાઈવર ભાઈઓ બધા આપણે કચ્છમાંથી ગાડીઓ જાતી હોય બધાની, ભૂજથી જાય, ગાંધીધામથી જાય, તો બધી જગ્યાથી ગાડી જાય છે। તો થોડોક આ ધાંગધ્રા, વિરમગામ, હળવદથી કરીને વિરમગામ સુધી ગાયો વચમાં એટલી આવે છે। હવે એમાં ગાયોનું નુકસાન થાય છે, માણસોનું નુકસાન થાય છે। તો થોડોક આ જે વિરમગામ ને હળવદવાળા છે, થોડાક ભાઈઓ મિત્રો છે, તો ભાઈ થોડોક જોજો, કોઈની પોતાની ગાય હોય તો આવી રીતના રોડ ઉપર ના મૂકી દો। તમારું નુકસાન થાય છે, એમાં ગાડીનું નુકસાન થાય છે, બિચારા બેકસૂર જાનવરનું નુકસાન થાય છે। હવે એ લોકોની તો આપણે તો સમજીએ ને, માણસો સમજે, ગાયો ભેંસોને સમજ ન હોય કે રોડ ઉપર ન જવાય કે જવાય। તો થોડોક જોજો ભાઈ, હળવદવાળા, ધાંગધ્રા ને વિરમગામ અહીંયા સુધી ગાયો વચમાં લગભગ ડેલી હું ડેલી વન વેમાં હાલું છું, આવક જાવક ડેલી હોય છે। તો લગભગ મેં 4-5 ગાયો તો મેં જોઈએ કે ભાઈ ગાડી ઉપર કોઈક ઉડાડીને ગયો હોય કે સાઈડમાં પડ્યું હોય। તો થોડુંક ધ્યાન રાખતા જાઓ મારા ભાઈ, આવી રીતના ગાયોને ન મૂકો રોડ ઉપર। કેટલી ગાયો બિચારી 4-5 ગાયો તો મેં જોઈએ રોડ ઉપર ઉડાડી પડીએ। એટલે થોડોક ધ્યાન રાખો ભાઈ મારા, કે ગાડી રોડ ઉપર ગાયો ભેંસોને તો ખબર નથી કે ભાઈ રોડ ઉપર ન જવાય। આપણને તો સમજણ છે ને, માણસને સમજે। તો થોડુંક ધ્યાન રાખો ભાઈ, આમ પોતાની ગાયો રોડ ઉપર ના મોકલો। પોતાનું નુકસાન છે, બિચારો બેકસૂર જાનવરનું નુકસાન છે, એમાં બીજા માણસને વાગો ભાગો થઈ જાય, ગાયો બિચારી મરી જાય, બધો યાર આપણને એ બધો જોવાનું હોય। માણસને જોવે ભાઈ, ગાયો ભેંસોને થોડી ખબર છે કે રોડ ઉપર ન જવાય। આપણે તો જ્યાં એને મૂકી દેશું બારે, તો એ તો રોડ ઉપર જાય ને ગમે ત્યાં જાય। એટલે થોડોક મારા ભાઈ ધ્યાન રાખતા જાઓ, આ બધો રોડ ઉપર ગાયો ન મૂકો। ભલે તમે નથી મૂકતા, પણ ઘરની બારે મૂકો તો ગાયો તો હવે બધી જગ્યા ફરે। પણ રાતના બધી રોડ તો સાફ દેખાય એટલે રોડ ઉપર બેસી જાઓ। હવે રોડ આખો દી ચાલુ છે, એ રાતને દિવસ માણસ ઉहाँથી હાલ્યા રાખે છે। તો થોડુંક ધ્યાન રાખો મારા ભાઈ, હળવદવાળા, ધાંગધ્રાવાળા ને વિરમગામ ઉहाँ સુધી ગાયો લગભગ હું ડેલી આવ જાવ કરું છું। ડેલી વચમાં ગાયો એટલી બેઠી હોય કે કંઈ સીમા ન હોય। ગાયો ભેંસો હવે રાતના અંધારામાં, દિવસમાં તો ઠીક છે સમજી હાલો દિવસમાં, પણ રાતના હવે રોડમાં પાછો નથી ખાડા, રોડ ક્લીન છે। હવે એમાં ખાડા બાડા કાંઈ નથી, રોડ બરાબર છે, એટલે ગાડી બધી સ્પીડમાં જ હાલે। અહીંયા ખાડા બાડા હોય તો સમજીએ।